ચલો લાસ્ટ ટાઈમ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની ડિસ્કશન સોરી રેઝોનન્સની ડિસ્કશન કરેલી અને એમાં મેસોમેરિક ઇફેક્ટ કોને કહેવાય એની વાત છે આપણે થયેલી. તો મેસોમેરિક ઇફેક્ટને છે આપણે આગળ કન્ટિન્યુ કરવાની છે. બે ટાઈપના ડિફરન્ટ ગ્રુપની ડિસ્કશન થઈ. એક ગ્રુપ એવા હતા કે જેની અંદર લોન પેર હોય અને બીજા ગ્રુપ એવા છે કે જેની અંદર લોન પેર નથી. તો એવા ટાઈપના ગ્રુપ કે જેની અંદર લોન પેર હોય એ બધાને આપણે કહીએ પ્લસ એમ ગ્રુપ. પ્લસ એમ ગ્રુપની કન્ડિશન શું છે? પ્લસ એમ ગ્રુપની તો કે એની પાસે લોન પેર હોય. પ્લસ એમ ગ્રુપ છે એમાં જે ડાયરેક્ટલી સેન્ટ્રલ એટમ જોઈન્ટ થાય છે એની પાસે લોન પેર હોય. અને માઇનસ એમ આપણે છે એ કોને કહીએ? એવી સિસ્ટમ કે જે એક્સ ડબલ બોન્ડ વાયને ફોલો કરતી હોય અને આપણે છે એ શું કહીએ? માઇનસ એમ કહીએ. આ આપણને ખ્યાલ છે. હવે આપણે અલગ અલગ ગ્રુપને છે એની મેસોમેરિક ઇફેક્ટના ઓર્ડરમાં એરેન્જ કરવાના છે. અહીંયા આગળ છે હું બધા લખી દઉં છું. આપણે લોકોએ એરેન્જ કરવાના છે. એરેન્જ ઇન્ક્રીઝિંગ ઓફ મેસોમેરિક ઇફેક્ટ ઓર્ડર બનાવવાનો છે. ચલો એકાદ બે હું તમને કરાઈ દઉં પછી તમે લોકો છે એ વિચારીને મને કહેજો. માનો કે આવી રીતે આપ્યું છે CH2 માઇનસ, એક પછી મને આપેલું છે NH2 અને એક આપણને આપેલો છે OH. આની પાસે લોન પેર છે, આની પાસે લોન પેર છે, CH2 માં તો કાર્બન આયન છે તો છે જ. તો આમાં આન્સર તમે કેવી રીતે લાવશો? વિચ કાર્બેનાઇન ઇઝ easy to it has easiness to donate લોન પેર? કયો એવો છે કે જે ઇઝીલી ડોનેટ કરી શકે? તો તમારે આને છે એ આવી રીતે વિચારવાનું કે ભાઈ અહીંયા આગળ છે એ કોઈ બેન્ઝિન રિંગ છે અને એમાં અહીંયા આગળ મેં જોઈન્ટ કર્યો છે CH2 માઇનસ અને એક તો ચલો હું કમ્પેરેટિવલી અહીંયા આગળ છે એ ફિનોલ લઈ લઉં છું. તો એ કયું લોન પેર ઇઝીલી આપે? કાર્બેનાઇન આપશે કે OH આપશે? પહેલું તમે ફોકસ કરશો નેચર ઓફ બોન્ડિંગ ઉપર. તો નેચર ઓફ બોન્ડિંગ ધેટ મીન્સ વોટ? નેચર ઓફ બોન્ડિંગ એટલે અહીંયા આગળ છે એ બેન્ઝિનમાં પણ 2p હોય, કાર્બનની પણ 2p, આમાં પણ છે એ કયું છે 2p અને 2p. તો બેમાં નેચર ઓફ બોન્ડિંગ તો સેમ છે. તો હવે પ્રાયોરિટી જાય ડોનેશન પાવર ઉપર. તો ડોનેશન કોણ ઇઝીલી કરી શકે? કાર્બન એઝ કમ્પેર ટુ ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે ઇઝીલી ન આપે લોન પેર, પણ કાર્બન તો છે એ તરત જ ડોનેટ કરી દે. તો આપણે એવું કહી શકીએ કે સાહેબ પ્લસ એમ ઇફેક્ટ જે છે એ CH2 ની, પછી NH2 ની અને પછી OH. આ કોની વાત કરીએ આપણે? પ્લસ એમ ઇફેક્ટની. તો પ્લસ એમ ઇફેક્ટનો ઓર્ડર આવી રીતે કંઈક છે એ બનવો જોઈએ. તમારે આવી રીતે બધી કમ્પેરિઝન કરવાની છે, વિચારવાનું છે થોડું. બરાબર છે? ચલો તમારી માટે એક્સરસાઇઝ છે એ શરૂ. અલગ અલગ લખી દઉં છું. બરાબર? ચલો એક NH2 છે, એક O માઇનસ છે. પ્લસ એમ ઇફેક્ટના ઓર્ડર કમ્પેર કરવાના છે ભાઈ તમારે.
ચલો ભાઈ કમ્પેર કરો. બધા પ્લસ એમ ઇફેક્ટના જ ઓર્ડર છે, કોણ ઇઝીલી લોન પેર ડોનેટ કરી શકે. આમાં લોન પેર મેં મેન્શન ન કરી હોય તો તમારે સમજી લેવાનું કે ત્યાં લોન પેર છે એમ. જામનગર હરિયા, પહેલાનો આન્સર આપો. 1 greater than 2. 1 greater than 2. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ નાઇટ્રોજન ડોનેશન કરશે ને અહીંયા ઓ માઇનસ ડોનેશન કરશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી કોની ઉપર વધારે છે, નાઇટ્રોજન ઉપર કે ઓ માઇનસ ઉપર? બોલો. ઇલેક્ટ્રોન ડેન્સિટી જેની ઉપર વધારે હોય ને એ ઇઝીલી ડોનેટ કરી શકે ઇરરિસ્પેક્ટિવ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો આની અંદર NH2 કરતા O માઇનસ વધારે ડોનેટ કરી શકે. એની પાસે માઇનસ ચાર્જ છે, એની અંદર એની ઉપર લોન પેર કેટલી છે જો 3. તો આ 3 લોન પેર રિપલ્શન ઓછું થાય એની માટે ઈ નાઇટ્રોજન કરતા ઇઝીલી ડોનેટ કરશે. તો આવું ધ્યાન રાખવાનું, બરાબર છે. નેગેટિવ ચાર્જ જેની ઉપર હોય ને દે આર સ્ટ્રોંગ ડોનર ઓલવેઝ. એ બધા સ્ટ્રોંગ ડોનર જ હશે. ઓકે, સારું. ચલો નેક્સ્ટ, મોડાસા સેન્ટર. વેદેહી બેન તમે બોલો. OH greater than SH. OH ગ્રેટર ધેન SH. અહીંયા આગળ છે એ OH ની વધારે હશે SH કરતા. રીઝન શું છે એ જુઓ. તો આપણે છે એ મેં તમને કીધું એમ આ બેન્ઝીન છે. એક વખત અહીંયા SH લઈએ અને એક વાર છે અહીંયા ફિનોલ રાખી દઈએ આપણે. હવે આમાં બોન્ડિંગની પ્રોપર્ટી જોઈએ તો કાર્બન તો 2p પણ સલ્ફર છે એ 3p. આમાં તો બે 2p અને 2p છે. આમાં ઓવરલેપિંગ તમે ચેક કરો તો 2p ની સામે 3p અને અહીંયા આગળ તો શું થશે, 2p સામે 2p તો પાઈ બોન્ડ ઇઝીલી બની શકે. ડોનેશન ઇઝ ઇઝી. આમાં સાઇઝમાં ડિફરન્ટ આવ્યો અને સાઇઝ ડિફરન્સ છે એટલે અહીંયા આગળ સલ્ફરને ડોનેશન તો કરવું છે પણ પ્રોપર ઓવરલેપિંગ નથી. અને ઓવરલેપિંગ નથી એટલે SH નું ઓછું થઈ જાય. ભલે જો ઇલેક્ટ્રોનેગેટિવિટી સલ્ફરની ઓછી છે પણ મેં તમને કીધું પહેલા બોન્ડિંગ ચેક કરવાનું, બરાબર. તો બોન્ડિંગના કન્સેપ્ટ એકોર્ડિંગ SH છે એ ઓછું ડોનેશન કરી શકશે અને OH વધારે ડોનેશન કરી શકશે. ક્લિયર? ચલો નેક્સ્ટ, અમદાવાદ સેન્ટર, મોક્ષ. 1 greater than 2. 1 greater than 2. ઓકે. હવે આની અંદર એક OH છે અને બીજું છે આ. OH ડોનેટ કરી શકે. સેકન્ડ વાળામાં તકલીફ શું છે? સેકન્ડ વાળામાં તકલીફ એ છે કે કદાચ તમે આને બેન્ઝીન સાથે એટેચ કરાવો તો આની જે લોન પેર છે તમે વિચારજો, આ ઓક્સિજનની લોન પેર છે એ જો અહીંયા આગળ જશે તો રિંગમાં જઈને શું બનાવશે? C માઇનસ. અને એની સામે જો આ ઓક્સિજનની લોન પેર અહીંયા જશે તો ઓક્સિજન ઉપર જોઈન્ટ થઈને શું બનાવશે? O માઇનસ. O માઇનસ જે છે ને એ કમ્પેરેટિવલી થોડો વધારે સ્ટેબલ છે O માઇનસ. તો ભાઈ વધારે એને શું બનાવવું ગમે? O માઇનસ જ બનાવવું ગમશે ને. વધારે પ્રોપર છે O માઇનસ. તો અહીંયા આગળ લોન પેરના 50-50% ભાગ પડી ગયા. O ની બાજુમાં જ X ડબલ બોન્ડ Y છે. O જે છે એની બાજુમાં જ અહીંયા આગળ X ડબલ બોન્ડ Y સિસ્ટમ દેખાય. જુઓ તમને, ધીસ ઇઝ X ડબલ બોન્ડ Y. અને એટલા માટે થઈ અને બીજા નંબરનો જે ઓક્સિજન છે ઓછું ડોનેશન કરશે એની કરતા OH સારો. ચલો નેક્સ્ટ. હવે જવાબ આપશે મોરબી સેન્ટર.
OH. આની અંદર પણ એવું થશે, ભલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઓછી હોય, પણ અહીંયા આગળ એની બાજુમાં એક્સ ડબલ બોન્ડ વાય આવી ગયો એટલે મરી ગયો. એક્સ ડબલ બોન્ડ બાય બાજુમાં આવે એટલે એની ઓટોમેટિક એબિલિટી ઓછી જ થઈ જાય ડોનેશન માટે થઈને. બરાબર. ચલો નેક્સ્ટ, જામનગર રાધિકા. Sir, 1 greater than 2. 1 ગ્રેટર ધેન 2. ઓકે. એની પછી રાજકોટ. રાજકોટ સેન્ટર. તમારો અવાજ નથી આવતો. Hello. બોલો. 2 greater than 1. 2 ગ્રેટર ધેન 1. અચ્છા, હવે આમાં તમે જુઓ, બેયમાં સિસ્ટમમાં તો કોમન જ છે. બેયમાં બાજુ એક્સ ડબલ બોન્ડ વાય એક્સ ડબલ બોન્ડ વાય આપ્યો. બેયમાં એક્સ ડબલ બોન્ડ વાય એક્સ ડબલ બોન્ડ વાય કોમન હોય તો પછી હવે તમારે શું વિચારવું જોઈએ? તમારે વિચારવું જોઈએ ડોનર. આમાં ડોનર કોણ છે? તો કે સાહેબ આમાં ઓક્સિજન છે. અને સેકન્ડ વાળામાં છે એ ડોનર કોણ છે? તો કે નાઇટ્રોજન છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની ઓછી? નાઇટ્રોજનની. તો કોણ ઇઝીલી ડોનેટ કરી શકે? નાઇટ્રોજન. એક્સ ડબલ બોન્ડ વાય કોમન થઈ ગયા ભાઈ. બરાબર. તો આવું વિચારવાનું. ચાલો નેક્સ્ટ, જુનાગઢ સેન્ટર. Hello. બોલો. Less than. ઓકે, ચલો જુઓ, હેલોજન્સ આર વેરી સ્પેશિયલ કેસ. આ હેલોજન વાળા જે આપણને કંઈ આપે છે, માનો કે આપણે લઈએ ફ્લોરોબેન્ઝિન, એની સિવાય આપણે લઈએ ક્લોરોબેન્ઝિન કે બ્રોમોબેન્ઝિન કે એવું કંઈક. આ બધાની પાસે લોન પેર છે, ધેટ મીન્સ ધે આર ડોનર. મોરઓવર, in case of halogen atom, they belongs to 17 group number and they have greater Z effective. They are electronegative in each period. આ બધા છે એ બહુ ઇલેક્ટ્રોનેગેટિવ છે એના પીરિયડની અંદર. તો આ બધા છે ને હેલોજન છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી તો સ્ટ્રોંગ ખેંચતા જ હોય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ બધા માટે બહુ સ્ટ્રોંગ હોય કારણ કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલે આની માઇનસ આઈ પણ વધારે હોય. હવે વાત થાય ડોનેશન કરવાની, તો ફ્લોરિન જે છે ને, ફ્લોરિન એ જેટલા ઇલેક્ટ્રોન ડોનેશનથી આપે એટલા ઇલેક્ટ્રોન ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ખેંચી લે. એટલે ફ્લોરિન માટે બધું નીલ થઈ જાય, 0-0. નથી દીધા નથી લીધા એવું થઈ જાય. કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી છે? 4, વિચ ઇઝ હાઈએસ્ટ ઇન એન્ટાયર પિરિયોડિક ટેબલ. તો આની અંદર લીધા દીધા બધું 0 થઈ જાય. ઓકે, પેલા પંપાળીને એક લાફો મારે એવું કરે. પેલા છે એ ડોનેશન નહીં કરે અને બાકીના ઇલેક્ટ્રોન ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ખેંચી લે. તો ફ્લોરિન માટે નેટ ઇફેક્ટ ડોનેશન કે એક્સેપ્ટરની કેટલી થઈ જાય? 0. ક્લોરિનની અંદર હવે આપણે છે એ જોઈએ ને તો એક વાત તો આપણને ખબર છે કે અહીંયા આગળ હવે 2p 3p થઈ જવાનું છે. ક્લોરિન તો હવે થર્ડમાં આવી ગયો ને, તો 2p 3p. ડોનેશનની વાત તો બેકાર, બરાબર. પ્લસ એમ તો કે વીક, અને માઇનસ આઈ તો સિગ્મા બોન્ડ થી જાય ને. માઇનસ આઈ તો છે એ સિગ્મા બોન્ડ થી જાય. તો ઓલ ઓવર ક્લોરિન માટે ડોનેશન કરતા વિડ્રો વધારે થાય. ક્લોરિન અહીંયા આગળ છે તો ડોનેશન જે થાય છે, ડોનેશન ધેટ મીન્સ પ્લસ એમ, એની કરતા વધારે છે એ શું થશે? તો કે વિડ્રો. બરાબર છે. વિડ્રોયલ ઇફેક્ટ જે છે એ વધારે છે એટલે માઇનસ આઈ. તો બધા હેલોજન માટે આપણે એક એવો ટ્રેન્ડ એક્સેપ્ટ કરેલો છે કે ભાઈ હેલોજન્સ છે એ ડોનેશન ઓછું કરે અને વિડ્રો વધારે કરે. આ બધા માટે છે એ ડોનેશનનો ઓર્ડર છે એ બહુ કામનો નથી. આવી રીતે આવશે, આવી રીતે ડોનેશનનો ઓર્ડર આવે કે આ વધારે આપી શકે, આ વધારે. પણ આ ઓર્ડર આપણી માટે કોઈ કામનો નથી. તમારે તો છે એ હેલોજન જ્યારે આવે ને ત્યારે માઇનસ આઈ ઇફેક્ટને ધ્યાનમાં લેવાની. આ નોટ કરો ભાઈ ક્યાંક. ફોર હેલોજન મેસોમેરિક ઇફેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને અથવા તો એવું નોટ કરો, ફોર હેલોજન
inductive effect is greater than mesomeric effect. Minus I is greater than plus M. For halogen, minus I is greater than plus M for halogen. આ હેલોજન સ્પેશિયલ કેસ છે ભાઈ. મેં શું કામ આવું થયું મેં તમને સમજાયું. ડોનેશન 3p 4p 5p થી થશે અને વિડ્રો કરવાનું થાય સિગ્મા બોન્ડ થી. ડોનેશન થ્રુ પાઈ બોન્ડ બટ વિડ્રોવલ થ્રુ સિગ્મા બોન્ડ અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વર્ક્સ ઓનલી થ્રુ સિગ્મા બોન્ડ. તો પછી તો વધારે ઇફેક્ટ ઇન્ડક્ટિવ જ થઈ જાય ઓલ ઓવર. બોલો. તમે આ ક્લોરીન વાળો અભ્યાસ સમજાયો એ ફરીથી એકવાર કહો ને, સમજાવવાનું નહીં સર. ઓકે, સી અહીંયા આગળ છે એ જોઈએ. એક અહીંયા આગળ છે એ ફ્લોરિન છે અથવા તો ક્લોરિન લઈએ આપણે. એક કેસ લઈએ, ક્લોરિનને ધ્યાનમાં લઈએ. ચલો, ક્લોરિન અહીંયા આગળ છે અમારી પાસે. હવે આ ક્લોરિનને અહીંયા આગળ લોન પેર દેવાની થાય તો આ લોન પેર ડોનેટ કરે. ચલો, લોન પેર ડોનેશન થયું તો અહીંયા આગળ શું બનશે? ડબલ બોન્ડ Cl ઉપર પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, આવું બનશે. બોન્ડ કયો બન્યો અહીંયા આગળ બોલો? આને ફોકસ કરજો. આ કાર્બન અને અહીંયા આગળ ક્લોરિન. તો કાર્બનની કઈ ઓર્બિટલ હતી? 2p. ક્લોરિનની કઈ છે? 3p. 2p એટલે સાઇઝ નાની હોય અને 3p એટલે સાઇઝ છે એ કેવી હશે? મોટી હશે. તો ડોનેશન તો પેલાને કરવું છે પણ ડોનેશન થતું નથી. જેટલું ડોનેશન કરવું, કારણ કે સાઇઝનો બહુ ડિફરન્ટ છે. તો અહીંયા આગળ સાઇઝમાં ડિફરન્ટ છે તો પ્લસ એમ ઇફેક્ટ તો કરે છે પણ પ્લસ એમ ઇફેક્ટ ઓટોમેટિકલી વીક થઈ જાય. પ્લસ એમ ઇફેક્ટનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. હવે એની સામે અહીંયા આગળ છે એ માની લો સિગ્મા બોન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ખેંચવાના હોય ઇલેક્ટ્રોન, માઇનસ આઈ કરવાની હોય. તો માઇનસ આઈમાં તો એવું કાંઈ છે નહીં. માઇનસ આઈ તો કેનીથી પ્રોસીડ થાય? સિગ્મા બોન્ડથી. એ તો હાલે. તો અહીંયા આગળ હું એવું કહેવા માંગુ છું કે ભાઈ આની માટે માઇનસ આઈ છે એ સ્ટ્રોંગ છે અને પ્લસ એમ ઇફેક્ટ વીક છે હેલોજન માટે. ઓકે, બધા હેલોજનની માટે પ્લસ એમ ઇફેક્ટ છે એ વીક હોય અને સિગ્મા બોન્ડથી ખેંચે એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ સ્ટ્રોંગ હોય, એવું આપણે કહીએ છીએ. ચલો નેક્સ્ટ. ચલ ભાઈ જેનીફ, લાસ્ટ વાળો આન્સર આપો. જ્ઞાનવેલી તમે આન્સર આપો. 2 greater than 1. ઓકે, હવે તો તમે જોઈ શકો બે ઓલમોસ્ટ છે એ સેમ છે. ડોનર એટમ બેમાં નેગેટિવ ચાર્જ છે તો પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરાય તો નાઇટ્રોજન છે ઇઝીલી ડોનેટ કરી શકે. બેમાં ચાર્જ છે એટલા માટે થઈને. ઓકે, આવી રીતે છે આપણે ઓર્ડર બનાવવો જોઈએ. બોલો. સર છઠ્ઠું ફરીથી સમજાવો ને, મને ખબર ના પડી એટલે. 6 નંબર વાળું. હા. ઓકે, O C ડબલ બોન્ડ O CH3, અહીંયા NH C ડબલ બોન્ડ O CH3. આ નાઇટ્રોજન છે અને પેલું એસ્ટર વાળું છે, બરાબર છે. હવે આની અંદર તમે જુઓ એક ફેક્ટર કોમન થઈ ગયો છે. કયો ફેક્ટર કોમન છે? આ વાળો COCH3. આ પણ કયો છે? COCH3 કોમન ફેક્ટર છે. હવે તમે એવું વિચારો કે ભાઈ પેલા કેસમાં ઓક્સિજન ડોનેટ કરે છે અને સેકન્ડ કેસમાં નાઇટ્રોજન ડોનેશન કરે છે, તો કયું વધારે સારું ડોનેશન કરી શકશે? ઓબ્વિયસ છે કે નાઇટ્રોજન ડોનેશન કરશે ને. નાઇટ્રોજન ડોનેશન વધારે કરી શકે તો આપણે એવું તો લખ્યું છે NHCOCH3 ગ્રેટર ધેન OCOCH3. એસ્ટર અને અમાઇડ છે તો અમાઇડ વધારે ડોનેટ કરી શકશે. ઓકે, સર નાઇટ્રોજન કાર્બન સાઇડ લોન પે ડોનેટ કરે તો ઓક્સિજન ઝડપથી માઈનસ કરે તો એ માઈનસ એમ ઇફેક્ટ વધારે કરે ને. આની અંદર છે ને બે ઇફેક્ટ વધારે થાય. બેન્ઝીનની અંદર એ લોન પેર એટલી રીતે જઈ શકે અને ઓક્સિજન ઉપર જઈ શકે, બરાબર.
એટલે તો આપણે એવું કીધું CO બે કોમન છે, તો બાકીની ઇફેક્ટ જે હોય એને નોર્મલ રાખવાની. આવી રીતે. એમ છતાં હું વેરીફાઈ કરીને તમને ડેટા સાથે કહી જોઈશ. આ છે કન્ફર્મ જ તે, પણ એમ છતાં હું વેરીફાઈ કરી જોઈશ કાંઈ મારી મિસ્ટેક નથી થતી ને. ઓકે, ચલો આને હું તમને કાલ વેરીફાઈ કરીને કહું છું. બાકી મેં કીધું એમ જ છે, નાઇટ્રોજન જ વધારે ડોનેટ કરી શકે. ચાલો. હવે તમારે ઓર્ડર બનાવવાનો છે -M નો. -M નો ઓર્ડર છે એ આપણે બનાવવાનો થાય. -M ના ઓર્ડર બનાવવાની અંદર ચલો પેલું આવું આપ્યું છે. એક આલ્ડીહાઇડ છે અને બીજું છે કીટોન. ચલો આમાં તમારે એવી કમ્પેરિઝન લેવાનું છે કે કોણ વધારે વિડ્રો કરે છે. આવી કમ્પેરિઝન છે એ તમારે કરવાની છે. બધી જ એક્સ ડબલ બોન્ડ વાય ટાઈપની સિસ્ટમ તમને અહીંયા આગળ દેખાય છે. તમારે કોણ વિડ્રો કરે છે ઇઝીલી એ ફાઇન્ડ આઉટ કરવાનું થાય તમારે. ચલો પેલું જ્ઞાનવેલી તમે જવાબ આપો. પોરબંદર સેન્ટર જવાબ આપો. પોરબંદર. 2 greater than 1. 2 ગ્રેટર ધેન 1. આ -M એટલે ખેંચવાનું છે. ચલો આને આવી રીતે છે એ સમજો. જો આને હવે શું કરવાનું છે જો તો છે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચવાના બેન્ઝિનમાંથી ઓક્સિજનને બનાવવાનો માઇનસ. આ આપણી સિસ્ટમ છે. એની સામે અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા આગળ CH3. હું જે બોલું છું એ સાંભળો. અહીંયા CH3 છે અને CH3 છે એ પ્લસ આઈ ઇફેક્ટ પ્રોવાઈડ કરે, એટલે અહીંયા આગળ માઇનસ ડેલ્ટા ઓલરેડી હોય, થોડો ઘણો નેગેટિવ ચાર્જ ઓલરેડી હોય, અને એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ અહીંયા આગળ આનું ખેંચવાનું છે ને થોડું ધીમું પડી જાય. ઓલરેડી થોડોક નેગેટિવ ડેલ્ટા ચાર્જ છે, મિથાઇલે ડોનેશન કરી દીધું છે, એટલે આ થોડોક ધીમો પડી જશે. હાઇડ્રોજન તો ભાઈ પ્લસ આઈ નો કરે ને, હાઇડ્રોજનમાં તો કોઈ ઇફેક્ટ નહીં. અને આની અંદર તમે જોશો તો અહીંયા આગળ તો આ મિથાઇલ છે એ પ્લસ આઈ ઇફેક્ટ કરે. મિથાઇલ જે છે એની પ્લસ આઈ ઇફેક્ટ થાય છે. તો મિથાઇલની પ્લસ આઈ ઇફેક્ટ થાય આવડા મિથાઇલની, એટલા માટે એ ઘટી જશે. તો તમારો આન્સર છે એ શું આવવો જોઈએ? CHO વધારે વિડ્રો કરે COCH3 કરતા. બરાબર. આવી રીતે છે એ વિચારવાનું થાય. ઓકે, નો ઇશ્યુ. ચલો નેક્સ્ટ.
આજે પેલો ભાઈ નથી આવ્યો હે પોરબંદર સેન્ટર? ઓકે, સારું, ચલો કઈ વાંધો નહીં. ચલો જ્ઞાનવેલી આન્સર આપો. પ્લસ માઇનસ એમ ઇફેક્ટ છે તો નાઇટ્રોની વધારે હોય. નાઇટ્રો જે છે ને નાઇટ્રો, બરાબર, ટેટ્રાવેલેન્ટાની અંદર નાઇટ્રોજન છે અને આ નાઇટ્રોજનમાં નાઇટ્રો ગ્રુપ છે. આ ઓક્સિજન જે તમને અહીંયા આગળ દેખાય છે, આ વાળો ઓક્સિજન છે ને નાઇટ્રોજન પાસેથી આવી રીતે આમ વિડ્રો કરે છે કાયદેસર. આ આખી જ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ છે. કોઈ જગ્યાએ તમને માઇનસ એમ નો ઇફેક્ટ પૂછે ને તો તમે લોકો છે ને નાઇટ્રોને પહેલા મૂકશો. NO2 ઇઝ વેરી સ્પેશિયલ કેસ અને ઇટ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ માઇનસ આ ઇફેક્ટ. આવું છે ડબલ બોન્ડ O અને એક અહીંયા O. તો આ નાઇટ્રો શું કરે, આ ઓક્સિજન પાસેથી ને ઇલેક્ટ્રોન ખેંચી જાય. એટલે આ N ડબલ બોન્ડ O છે ને એ એક્સ્ટ્રીમલી વિડ્રોલ થઈ જાય, એક્સ્ટ્રીમલી વિડ્રો કરે એવું સમજો ને, બરાબર. NO2 જે છે એ બહુ જ વિડ્રો કરી શકે એવી એની કેપેસિટી છે. તો નાઇટ્રોને આપણે છે એ મૂકવો જોઈએ, N ડબલ બોન્ડ O ને. ચલો નેક્સ્ટ, C ટ્રિપલ બોન્ડ N અને CH ડબલ બોન્ડ O. આલ્ડિહાઇડ અને નાઇટ્રાઇલ. આનો જવાબ આપો જુનાગઢ સેન્ટર. 2 greater than 1. 2 greater than 1. ઓકે, ચલો જુઓ. અહીંયા આગળ આ કેસની અંદર C ટ્રિપલ બોન્ડ N છે અને એક છે C ડબલ બોન્ડ O. વિડ્રો એટલે ખેંચવાનું છે, માઇનસ એમ ઇફેક્ટ પ્રોવાઈડ કરવાની છે. તો કોન્જુગેટેડ સિસ્ટમ પાસેથી કોણ ઇઝીલી ઇલેક્ટ્રોન ખેંચી શકશે? તો સાયનાઇડ વધારે ખેંચી શકશે, નહીં કે એલ્ડિહાઇડ. સી. સાયનાઇડમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કયું બોલો? sp. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp અને અહીંયા આગળ કયું હાઇબ્રિડાઇઝેશન છે? sp2. હું જે કહું છું એ વિચારજો. આમાં તો આ CHO ગ્રુપ ગોળ ગોળ ફરતો હોય, રાઉન્ડ રોટેશન કરતો હોય. ઓલું સ્ટેગર્ડ ને ઇક્લિપ્સ ને એવું જોયું હતું ને. આમાં સાયનાઇડ ગોળ ગોળ ફરે કે ન ફરે એ ઓલવેઝ કોન્જુગેશનમાં જ રહે. ઓલામાં તો કોન્જુગેશન બ્રેક થાય, આમાં કોન્જુગેશન બ્રેક ન થાય. આને ગેરોઝ એન્ટ્રોપી કહેવાય. મોલેક્યુલની કાંઈક ને કાંઈક એન્ટ્રોપી હોય કે નહીં. તો સાયનાઇડ જે છે એ લિનિયર છે, sp છે એ ગમે એ સિચ્યુએશનમાં રહે લિનિયર જ રહે. એમાં કોન્જુગેશન બ્રેક થવાનો કોઈ ચાન્સ નથી. એમાં 2 ઓર્બિટલ હોય એટલે 2 પાઈ બોન્ડ હોય એટલે. તો વધારે કોણ ખેંચી શકે? નાઇટ્રાઇલ, બરાબર. નાઇટ્રાઇલનું વિડ્રોઈંગ પાવર વધારે હશે C ડબલ બોન્ડ O કરતા. રેડી? આ ધ્યાન રહે ભાઈ. હું હમણાં એક નાનો એવો ઓર્ડર પણ લખીશ માઇનસ એમનો, જેથી કરીને આપણે જવાબને કમ્પેર કરી શકીએ. ચલો નેક્સ્ટ. આલ્ડિહાઇડ છે અને એસિડ આપેલો છે, એનો આપણે જવાબ બનાવવાનો છે. રાજકોટ ગુરુકુળ. 2 greater than 1. 2 greater than 1. હવે અહીંયા આગળ ધ્યાન આપો. મારી પાસે અહીંયા આગળ બેન્ઝીન છે. ધેટ ઇઝ બેન્ઝાલ્ડિહાઇડ. અને એક અહીંયા આગળ છે મારી પાસે છે એ કાર્બોક્સિલિક એસિડ છે. હવે તમે છે જુઓ, અહીંયા આગળ C ડબલ બોન્ડ O ઇલેક્ટ્રોન ખેંચશે અને એ બેન્ઝીનમાંથી લઈ આવશે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આમાં ઓલો બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય ને એ પેલા આવડા લોન પેર અહીંયા પોગાડી દે, અને લોન પેર એમાં પોગાડી દે એટલે ઓલરેડી છે એ ત્યાં રેઝોનન્સ કરીને આ છે એ શું બની જશે બોલો? માઇનસ.
બેન્ઝીન ને મૂકે પડતો અને પોતે બે અંદરો અંદર સેટિંગ કરી લે. તો હવે તમે વિચારો, બેન્ઝીનના ઇલેક્ટ્રોન ઇફેક્ટિવલી ખેંચી શકે નહીં. તો આપણે અહીંયા કહેવાનું એમ થાય કે સ્ટ્રોંગ વિડ્રોઇલ ઇફેક્ટ છે એ આલ્ડિહાઇડની હોય કાર્બોક્સિલિક એસિડ કરતા. તો તમારો આન્સર આવે CHO ગ્રેટર ધેન COOH. બરાબર? નો ખેંચે ભાઈ એટલા બધા. -M ઇફેક્ટ આલ્ડિહાઇડની વધારે હોય એસિડ કરતા. તમારે તો એ જોવાનું છે કે ભાઈ બેન્ઝીન પાસેથી કોણ લઈ જાય ઇઝીલી, અથવા પાઈ બોન્ડને કોણ વધારે ખેંચી જાય. ઓકે, ચલો. દર વખતે તમે જેવું વિચારો છો એવી રીતે આન્સર નથી આવતા. જો બધામાં વેરિએશન આવે છે. તમે એક વસ્તુ સમજો, ઉપરના એક્ઝામ્પલથી કહેતો આવું છું કે કોણ કયો C ડબલ બોન્ડ વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે. એકમાં બાજુમાં મિથાઇલ હતો, એકમાં ઓરિએન્ટેશનનો પ્રોબ્લેમ છે, એકમાં તો બાજુમાં જ લોન પેર આવી ગઈ છે. ચલો આનો આન્સર કહી દઉં. આની અંદર 3 વિડ્રો કરે એવા ગ્રુપ આપેલા છે. તો CHO કરતા SO3H ખેંચી શકે. 3 ગ્રુપ છે ટોટલ એટલે. અને એ ચાર્જ લઈને રેઝોનન્સ કરીએ કે ઇક્વિવેલન્ટ રેઝોનન્સ, એટલે SO3H થોડું સારું. સેકન્ડ વાળું છે CONH2 અને COOH. લેટ મી એક્સપાન્ડ ધીસ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે હું થોડો એક્સપાન્ડ કરીને મૂકું છું બધા સામે, એટલે તમે લોકો એને જુઓ. એક આપેલું છે COOCOR, ધેટ ઇઝ એનહાઇડ્રાઇડ. COOCOR એટલે એનહાઇડ્રાઇડ. પછી એક આપ્યું છે OCOR, ધેટ ઇઝ એસ્ટર. અને એક આપ્યું છે, અથવા તો આપણે એવું કરીએ અહીંયા આગળ, એસ્ટર COOR, અને એક લઉં છું હું CONH2. ચલો, આ વધારે ઇમ્પોર્ટન્ટ ઓર્ડર છે એટલે આ મેં લીખો પેલા. આ ચારે ચારને કમ્પેરેટિવમાં મૂકવાના છે, કમ્પેરિઝનમાં મૂકવાના છે. ચલો 1 મિનિટ આપું છું, તમે લોકો બધા તમારી રીતે વિચારી લો અને પછી જવાબ કહો મને. ચલો ભાઈ આન્સર આપો. મોરબી સેન્ટર આન્સર આપજો. એને આઈડિયા નો આવતો હોય તો તમે આવી રીતે લખી દો ભાઈ.
ચલો મોરબી સેન્ટર. બે એક ચાર ત્રણ. ઓકે. રાજકોટ. 4231. ઓકે, એની પછી બીજા કોઈ? જુનાગઢ, મોડાસા, જામનગર. 1 2 3 4. 1 2 3 4. ઓકે. 2134. 2 1 3 4. 2 1 ઓકે, 3 4. બરાબર. ઓકે, ચલો કઈ વાંધો નહીં. બીજા કોઈને આન્સર આપવો હોય તો? અમદાવાદ. સર, બોલો. રાજકોટમાં અમુકને 2431 એવો આન્સર આવે. બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલ બધાને અલગ અલગ આન્સર આવતો હોય, બરાબર છે. બધાને કઈ મને ગમે બધાને ગમે એવું થોડું હોય. ચાલો કઈ વાંધો નહીં. આપણે આનું એનાલિસિસ કરીએ. આ ક્વેશ્ચન બહુ સરસ છે અને રિએક્ટિવિટી ઓર્ડરની અંદર જેડબલઈ ની અંદર પૂછાઈ ગયેલો છે. ઓકે, કોણ વધારે છે એ વિડ્રો કરે બેન્ઝિન ની અંદરથી, કોણ વધારે ખેંચી જાય એ આપણે ક્વેશ્ચન અહીંયા આગળ જોવાનો થાય. બેન્ઝિન ની અંદરથી કોણ વધારે ખેંચશે, ચલો પેલા ઈ ધ્યાન આપો. પહેલા કેસની અંદર જો પેલા ક્લોરીન ને છોડી દો. ક્લોરીન સિવાય આ ઓક્સિજન છે એ અહીંયા આગળ લોન પેર આપશે અને નેગેટિવ બનાવશે. આમાં ઓક્સિજન અહીંયા આગળ આપશે, આ નેગેટિવ બનાવશે. આમાં તો નાઇટ્રોજન આપશે. આ નાઇટ્રોજન નું ડોનેશન છે એ સૌથી પાવરફુલ હોય, એ તમને ખબર છે. ડોનેશન ઓફ નાઇટ્રોજન એટમ ઇઝ સો મચ પાવરફુલ. તો અહીંયા આગળ આપણને એક તો ખબર પડી ગઈ કે આમાં નાઇટ્રોજન ઓક્સિજનને નેગેટિવલી ચાર્જ બનાવે છે, એટલે ઓક્સિજન જે છે આની અંદર એ સૌથી નેગેટિવલી ચાર્જ હોય. એ બેન્ઝિનની અંદર સૌથી ઓછા ઇલેક્ટ્રોન ખેંચે. આમાં અહીંયા આગળ ડોનેશન વીક હોય, વેરી વીક. બરાબર. તો આમાં -m ઇફેક્ટ જે છે ને CONH2 ની સૌથી ઓછી કહેવાય. એટલે આપણે એક કામ કરીએ, CONH2 અમાઇડને લાસ્ટમાં રાખી દઈએ. ચલો એની પછી તો કે હવે એક સાઈડ મારી પાસે એસ્ટર છે. હવે નાઇટ્રોજન કરતા એસ્ટર છે એ થોડું વધારે ડોનેશન છે એ કરે, બરાબર છે. અહીંયા આગળ ઓછું ડોનેશન કરે, એટલે અહીંયા જે નેગેટિવ ચાર્જ ડેવલપ થવો જોઈતો તો એ ઓછો થાય. આ બેન્ઝિનમાંથી થોડા વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે કારણ કે ઓક્સિજનનું ડોનેશન ઓછું છે. અહીંયા માનો કે બહુ માઇનસ ડેલ્ટા હતો, આમાં થોડોક ડેલ્ટા નાનો થઈ જાય. સમજ્યા તમે? નાઇટ્રોજન ડોનેટ કરતો હતો, આમાં ઓક્સિજન. તો આમાં અહીંયા આગળ પછી આપણે લેવું જોઈએ COOR, ધેટ ઇઝ એસ્ટર. આમાં જો આમાં તો કાયદેસર અહીંયા લોન પેરના બે ભાગ પડી જાય. બેન્ઝિન સાથેનો ઓલો C ડબલ બોન્ડ હો અને અહીંયા C ડબલ બોન્ડ હો, તો આમાં તો નેગેટિવ ચાર્જ ઓછો થઈ જશે. નેગેટિવ ચાર્જ ઓછો થાય એટલે શું થાય? એ બેન્ઝિનમાંથી ઇલેક્ટ્રોન ખેંચી શકે. તો એની કરતા વધારે કોણ ઇલેક્ટ્રોન ખેંચશે? તો કે એનહાઇડ્રાઇડ, COO, COR. ચલો, અને આમાં ક્લોરીનમાં તો તમને પ્રોબ્લેમ ખબર જ છે, 2p 3p. તો ડોનેશન કરવાની તો વાત જ નહીં હોય, ઈ અમુકનો લઈ લે હશે, ઈ લઈ જશે. તો આમાં COCl એ સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચે. પેલા COCl, પેલા છે આપણા ઓર્ડરમાં COCl, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર અને લાસ્ટમાં અમાઇડ. આવો આન્સર આવે. બરાબર, આવો આન્સર કંઈક બનશે. તો પેલા બેને જે જવાબ આપ્યો એ જવાબ પરફેક્ટ છે. 1 2 3 4 મોડાસા વાળા બેને કોઈકે આન્સર આપેલો. ચલો, આ ઓર્ડર જે છે ને એ તમારે લોકોને છે એ જોવો જોઈએ. ઇલેક્ટ્રોફિલિસિટીમાં આ જ ઓર્ડર આવશે. આગળ હું ઇલેક્ટ્રોફિલિસિટી કરાવીશ ત્યારે આવો જ ઓર્ડર આવશે. સેમ છે. ચલો, તમને કાંઈ યાદ રહે કે ન રહે, આવું આવડે કે ન આવડે, તમે લોકો છે એ એક વસ્તુ છે એ જરૂર યાદ રાખજો. -m ઇફેક્ટ NO2 ની સૌથી વધારે. हेलो सर, બોલો. 5 में एक बार समझाई दिया। પાંચમું. 5 में ઓકે, પાંચમાની અંદર શું છે?
એમાં તો મેં તમને એવું કીધું કે આની અંદર 3 ભેગા થાય છે, 2 ઓક્સિજન છે, અને 2 ઓક્સિજન છે ને ઓલ ઓવર ભેગા થાય એટલા માટે થઈ અને આ જીતે છે. એમાં મેં એવું કીધું 3 ઓક્સિજન છે કે નહીં, એટલે એ ભેગા થઈને વધારે ખેંચી શકે. CHO માં તો એક જ છે, ઓલામાં 2 છે, એટલે અહીંયા આગળ SO3H નો પાવર વધારે છે એવું કીધું. નંબર વધારે નંબર. ચલો અહીંયા આગળ પેલા છે NO2. NO2 પછી છે એ આપણે લેવાનો છે સાયનાઇડ. સાયનાઇડ પછી તમારે છે એ લેવાનો છે એલ્ડિહાઇડ. બરાબર. આ તમારે આટલો ઓર્ડર છે એ ખ્યાલ રાખવો જોઈએ. એક બીજો પણ ઓર્ડર કહી દઉં છું. અહીંયા આગળ પ્લસ એમ ઇફેક્ટની માઇનસ એમ ઇફેક્ટની વાત આપણે છે એ પ્લસ એમની વાત કરી લઈએ. પ્લસ એમમાં OH ની પ્લસ એમ વધારે હોય ઈથર કરતા. આ 2 પોઈન્ટ યાદ રાખવા જરૂરી. ચલો આ આગળ ક્વેશ્ચન સોલ્વ કરશું ને ત્યારે કામ લાગશે. સૌથી વધારે છે એ કોણ ખેંચી શકે છે? નાઇટ્રો, પછી સાયનાઇડ અને પછી આલ્ડિહાઇડ. સાયનાઇડ આલ્ડિહાઇડમાં સાયનાઇડ વધારે ખેંચે. OH અને OR માં OH વધારે ડોનેશન કરી શકે OR કરતા. ઈથર કરતા OH વધારે ઇલેક્ટ્રોન આપે બેન્ઝીનને. ક્લિયર? સરસ. ચલો હવે તમારે મને બધા ગ્રુપની ઇફેક્ટ કહેવાની છે. બરાબર. 2 ઇફેક્ટ કહેવાની છે, ઇન્ડક્ટિવ અને મેસોમેરિક. ઓળખતા તમને લોકોને આવડે જ છે, ખાલી યાદ કરવાનું છે, બીજું કાંઈ નથી. ચલો CH2 માઇનસ બધા લખી દઉં છું અહીંયા આગળ. BH2, OCH3, NH2, NR3+, NO2, CHO. ચલો કયા ગ્રુપની કઈ ઇફેક્ટ એ મને કહેવાનું છે. જામનગર રાધિકા. બોલો જામનગર રાધિકા. ચલો જામનગર હરિયા. જામનગર હરિયા. કોઈ સેન્ટર આન્સર આપો ભાઈ. પેલા 2 માં પ્લસ આઈ. મેસોમેરિક ઇફેક્ટ કહેવાની છે સાથે. હાલો. બોલો. પ્લસ એમ. નેગેટિવ ચાર્જ છે. બરાબર છે. જો મેં તમને એવું લખાવેલું હતું જેમાં નેગેટિવ ચાર્જ હોય એ બધા ઇલેક્ટ્રોન આપે છે. આ તો પ્લસ આઈ ઇફેક્ટ કરશે. આની અંદર ઇફેક્ટ છે એ પ્લસ આઈ પણ ઓબ્ઝર્વ થશે અને સાથે સાથે પ્લસ એમ પણ ઓબ્ઝર્વ થશે. અને આ બેમાં પાવરફુલ ઇફેક્ટ કઈ હોય? પાવરફુલ ઇફેક્ટ હોય પ્લસ એમ. ઓકે. પ્લસ આઈ કરતા પાવરફુલ ઇફેક્ટ પ્લસ એમ હોય. મેસોમેરિક ઇફેક્ટ છે ને હેલોજન સિવાય બધા માટે મેસોમેરિક ઇફેક્ટ પાવરફુલ હોય. કેમ એવું? કારણ કે મેસોમેરિક ઇફેક્ટ કમ્પ્લીટલી ચાર્જ પ્રોડ્યુસ કરે. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં માઇનસ ડેલ્ટા આવે.
મેસોમેરિક ઇફેક્ટમાં માઇનસ ને પ્લસ પૂરેપૂરું આવે, બરાબર. મેસોમેરિક ઇફેક્ટ ડિસ્ટન્સ થી ઇન્ડિપેન્ડન્ટ છે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે. તો અહીંયા આગળ આઈ અને એમ ઇફેક્ટ જોવા મળે, પણ એમ ઇફેક્ટ પાવરફુલ છે આની. ઓકે, ચલો નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ, અમદાવાદ સેન્ટર. પ્લસ બોલો કઈ? બોરોન છે. બોરોન ને કહેવાય મેટલ. મેટલ એટલે ધાતુ. ધાતુઓ ઇલેક્ટ્રોન આપે એટલે પ્લસ આઈ. પરંતુ હવે અહીંયા ધ્યાન રાખજો, બોરોન પાસે ખાલી કક્ષક છે, અને ખાલી કક્ષક હોય તો ઈ કરી શકે માઇનસ એમ. એ માઇનસ એમ ઇફેક્ટ છે એ કરી શકશે. બોરોન માઇનસ એમ ઇફેક્ટ કરે, અને એને વધારે કઈ ઇફેક્ટ કરવી ગમશે બોલો? તો કે આપણે માઇનસ એમ ને પ્રાયોરિટી આપીએ છીએ. માઇનસ એમ કરીને શું ફાયદો? ઓક્ટેટ કમ્પ્લીટ થાય. જ્ઞાનવેલી. જવાબ આપો ભાઈ. જ્ઞાનવેલી સેન્ટર. મોરબી. માઇનસ આઈ. ઓકે, ઓક્સિજન જોઈન્ટ થાય છે ને ઓક્સિજનની ઇફેક્ટ કઈ હોય તો કે સાહેબ માઇનસ આઈ. અને બીજોની પાસે લોન પેરી છે તો એ કઈ ઇફેક્ટ કરી શકે? પ્લસ એમ. પ્રાયોરિટી કોને આપવાની છે? પ્લસ એમ ને. માઇનસ આઈ કરતા એ પ્લસ એમ ઇફેક્ટ વધારે કરી શકે, એની ઇફેક્ટ વધારે હોય. ચલો નેક્સ્ટ. હાલો સર. હા બોલો. સર, આ ઇન્ડક્ટિવ ને મેસોમેરિક વચ્ચે તમે કમ્પેરિઝન કઈ રીતે કરો? એકવાર કહો ને. ચલો કાંઈ વાંધો નહીં, અહીંયા આગળ છે એ ધ્યાન આપો. ઇન્ડક્ટિવ ને મેસોમેરિક વચ્ચે કમ્પેરિઝન કેમ કરો છો? જો આવી રીતે આપ્યું છે મને. અહીંયા આગળ હું લઉં છું OCH3. હવે ઓક્સિજન જે છે, ઓક્સિજન એ શું કરશે? વધારે વિદ્યુત ઋણ છે તો આ પાઈ ઇલેક્ટ્રોનને ખેંચશે, માઇનસ આઈ ઇફેક્ટ કરે. અહીંયા આગળ છે એ પ્લસ ડેલ્ટા ચાર્જ આવે. હવે આની આ સિસ્ટમને છે એ બીજી રીતે છે એ સમજજો. હું આની અંદર રેઝોનન્સ કરીને લખું છું. આની પાસે લોન પેર છે, લોન પેર છે તો અહીંયા આગળ ડોનેટ કરશે, પાઈ બોન્ડ બ્રેક થઈને અહીંયા આવશે. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ મળ્યું? તો કે નવું રેઝોનેટિંગ. તો સેકન્ડ વાળાની અંદર છે એ હું એવું કરાવું છું કે અહીંયા આગળ OCH3 આપણે મૂકી દઈએ, અને હવે અહીંયા આગળ પ્લસ ચાર્જ. અચ્છા, અહીંયા માઇનસ ચાર્જ આવશે. પહેલો ડિફરન્સ તો છે ને અહીંયા આગળથી જુઓ. આની અંદર પહેલા વાળામાં અહીંયા આગળ પ્લસ ડેલ્ટા આવે છે, જ્યારે આમાં જે છે એ તમે જુઓ માઇનસ ચાર્જ પૂરો કમ્પ્લીટલી -1 આવે છે. ચાર્જ પૂરેપૂરો પ્રોડ્યુસ થાય, અને ચાર્જ પૂરેપૂરો પ્રોડ્યુસ થાય ને એટલા માટે થઈને પ્લસ એમ ઇફેક્ટ ઓલવેઝ સ્ટ્રોંગ હોય. એમ ઇફેક્ટ છે ને મેસોમેરિક ઇફેક્ટ, એ કમ્પ્લીટ ચાર્જ આપે, અને કમ્પ્લીટ ચાર્જ પ્રોડ્યુસ કરે ને ધેટ્સ વાય ધે આર કન્સિડર્ડ ટુ બી સ્ટ્રોંગર. અને પેલામાં તો આંશિક વીજભાર આવે. બીજું શું અહીંયા આગળ પ્રોબ્લેમ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં? આવી રીતે આપ્યું છે, ચલો મને. તો તમને ખબર છે ડિસ્ટન્સ જેમ જેમ વધે એમ એમ ઈ ઘટી જાય. અને આમાં તો કેવું, ચલો હું બહુ લાંબો મોલેક્યુલ કદાચ ડ્રો કરું આવી રીતે. અહીંયા આગળ OCH3 છે, તો આને છે એ જ્યારે ડોનેશન કરવાનું થાય, આ છે એ જ્યારે અહીંયા આગળ માની લો ડોનેશન કરે તો આ બોન્ડ અહીંયા જશે, આ બોન્ડ અહીંયા જાય, આ બોન્ડ અહીંયા જાય, આ બોન્ડ અહીંયા. તમે જોઈ શકો કમ્પ્લીટલી શિફ્ટિંગ. આને ડિસ્ટન્સ સાથે લેવા દેવા ન હોય, અને પેલાને ડિસ્ટન્સ સાથે લેવા દેવા છે. તો કોઈ પણ વખતે છે ને એમ ઇફેક્ટ છે ને એ સ્ટ્રોંગ જ હોય. કોની કમ્પેરિઝનની અંદર? આ ઇફેક્ટની કમ્પેરિઝનમાં. ઓકે, સારું, ચલો નેક્સ્ટ. NH2 ની કમ્પેરિઝન કરવાની છે.
મોડાસા સેન્ટર માઇનસ આઈ અને પ્લસ એમ. અહીંયા આગળ પણ આપણને છે ઓર્ડર શું મળશે બોલો? NH2 છે એ માઇનસ આઈ કરી શકે અને પ્લસ એમ કરી શકે, પણ પ્લસ એમ વધારે. માઇનસ આઈ લેસ ધેન પ્લસ એમ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ વીક ઇફેક્ટ. એને આપણે બહુ પાવર નહીં આપીએ. કોઈ પણ ઉપર તમે છે ને એપ્લાય કરો ને તો પહેલા એમ ઇફેક્ટ એપ્લાય કરવાની, બરાબર છે? પહેલા એમ ઇફેક્ટ એપ્લાય કરવાની, પછી છેલ્લે લાસ્ટની અંદર આ ઇફેક્ટ એપ્લાય કરવાની. પછી છે NR3+. NR3+. ચલો રાજકોટ આપશે માઇનસ આઈ માઇનસ એમ. માઇનસ આઈ માઇનસ એમ. ધ્યાન આપો. અહીંયા આગળ આપની માઇનસ આઈ ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ હોય એવું તમને કીધું હતું. આપણી સિરીઝની અંદર આને પહેલા મૂકીએ છીએ માઇનસ આઈ સ્ટ્રોંગ. હવે જે હું બોલું છું એ ધ્યાન આપજો ભાઈ. આનું ઓક્ટેટ કમ્પ્લીટ છે ને, ઓક્ટેટ કમ્પ્લીટ હોય તો આ કોઈ દિવસ માઇનસ એમ ન કરે. આના 8 ઇલેક્ટ્રોન પૂરા છે. મેં તમને NH3+ માં રેઝોનન્સ ન થાય એવું કીધેલું હતું કે નહીં? પ્લસ ચાર્જ ડિલોકલાઇઝ ન થાય. 8 ઇલેક્ટ્રોન પૂરા છે, આમની અંદર છે એ માઇનસ એમ ઇફેક્ટ ન થાય. માઇનસ એમ ઇફેક્ટ ન થાય, ખાલી એક જ ઇફેક્ટ થાય માઇનસ આઈ, અને એ માઇનસ આઈ છે ને એ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ હોય, એક્સ્ટ્રીમલી. ભાઈ ભગવાને છે માઇનસ એમ ઇફેક્ટ કરવાની કેપેસિટી નથી આપી, આ જ ઇફેક્ટ કરે છે. તો આ ઇફેક્ટ એ કેવી કરશે? બહુ સ્ટ્રોંગ કરશે, બરાબર? ભગવાને કોઈકને ચાલવાની શક્તિ નથી આપી તો પણ એના બાજુઓમાં આટલી શક્તિ આપી છે કે બધું કામ કરી શકે. તો NR3+ એવો જ છે. NR3+ છે એની માઇનસ આઈ ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ, પણ એમ ઇફેક્ટ ન કરી શકે. એમ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન લઈ ન શકે. ઓક્ટેટ કમ્પ્લીટ આવું આવે એટલે બાજુમાં 8 ઇલેક્ટ્રોન લખી દો. NR3+ જ્યારે જ્યારે આવે ને ત્યારે, તો ભૂલ નહીં પડે, નહીતર ભૂલ જ પડશે. ચલો નેક્સ્ટ. જ્ઞાનવેલી જવાબ આપો ચાલો. NO2. આની અંદર આપણને છે ઇફેક્ટ ઓબ્ઝર્વ થશે માઇનસ આઈ અને માઇનસ એમ. આ તો X ડબલ બોન્ડ વાય સિસ્ટમ છે, આ વાળું વધારે જ હશે. આલ્ડીહાઇડ જુનાગઢ. માઇનસ આઈ માઇનસ એમ. તમારા લોકોને તમે ઇફેક્ટ ઓળખો છો એ બરાબર છે, પણ તમારે લેસ ધેન ગ્રેટર ધેન ઈ કરવાનું છે. કામનું એ જ છે. ચલો અહીંયા આગળ આ વધારે આવશે, બરાબર? આગળ કન્ટિન્યુ કરું છું. બધા ફંક્શનલ ગ્રુપ લખું છું હજી હું. આ બધાને વ્યવસ્થિત રીતે આવડી જવું જોઈએ. ચાલો, આટલા ફંક્શનલ ગ્રુપની અંદર આપણે આ સોલ્વ કરવાનું છે. અમદાવાદ. બરાબર છે. આમાં છે તમે ઇફેક્ટ જો આની ઉપર લોન પેર છે અને નાઇટ્રોજન હોય તો વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કરશે માઇનસ આઈ, અને લોન પેર છે તો પ્લસ એમ કરી શકે. પણ આ બેમાં પાવરફુલ ઇફેક્ટ કઈ એની? તો કે પ્લસ એમ. નેક્સ્ટ OCOCH3 જુનાગઢ આન્સર આપો. OCOCH3 જુનાગઢ સેન્ટર આન્સર આપો. પ્લસ આઈ લેસ ધેન પ્લસ એમ. લોન પેર એની ઉપર છે જ, બરાબર, પણ ઇફેક્ટ આવશે માઇનસ આઈ. ઇલેક્ટ્રોનેગેટિવ છે, અને ઇલેક્ટ્રોનેગેટિવ હોય એટલે એ ખેંચે.
માઇનસ આઈ અને એ બીજી ઇફેક્ટ કરી શકે પ્લસ એમ. વધારે પાવરફુલ કઈ પ્લસ એમ. ચલો નેક્સ્ટ. એની પછી જામનગર હરિયા. પ્લસ આઈ માઇનસ એમ. પ્લસ આઈ ઇફેક્ટ નો થાય. COOH 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 છે. યાદ કરો યાર, માઇનસ આઈ ઇફેક્ટ નો ઓર્ડર તમને લખાયો હતો. ક્લોરીન કરતા વધારે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી COOH ની, એની કરતા વધારે CN ને, એવું લખાયું હતું કે નહીં? તો આ ઇફેક્ટ કઈ પ્રોવાઈડ કરે? ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ છે આખો, ફ્લોરિન કરતા વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય. તો પછી આની અંદર આપણો આન્સર આવવો જોઈએ માઇનસ આઈ. અને બીજું એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમ છે. જો અહીંયા આગળ આ એક્સ ડબલ બોન્ડ વાય ડાયરેક્ટ કાર્બન કોની હારે જોઈન્ટ થશે? બેન્ઝીન સાથે. એક્સ ડબલ બોન્ડ વાય, તો એ સિસ્ટમ કહેવાય માઇનસ આઈ અને માઇનસ એમ. માઇનસ આઈ માઇનસ એમ, પણ એમાં વધારે પાવરફુલ હોય માઇનસ એમ. ચલો બધા હેલોજન આપેલા છે. મોડાસા સેન્ટર આન્સર આપો. minus I and plus M. માઇનસ આઈ અને પ્લસ એમ. તમારે જવાબ તમે અધૂરો આપ્યો છે, કઈ વાંધો નહીં. હેલોજન એક એવો કેસ છે કે જેની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ પાવરફુલ હોય. હેલોજન એક એવો કેસ છે કે જેની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે પાવરફુલ હોય. એક ઊંધો આયલો બધા કરતા. બધામાં જુઓ તમે, માઇનસ એમ ઇફેક્ટ જ પાવરફુલ છે. એ એમ ઇફેક્ટ પછી પ્લસ કરે કે માઇનસ કરે એ ભૂલી જાઓ, પણ બધામાં પાવરફુલ એમ ઇફેક્ટ છે. આ એક એવો કેસ આવ્યો કે જેમાં આ ઇફેક્ટ પાવરફુલ છે. ચલો નાઇટ્રાઇલ, જામનગર રાધિકા. માઇનસ આઈ પ્લસ એમ. પ્લસ એમ કઈ રીતે કરે? માઇનસ એમ. માઇનસ આઈ અને માઇનસ એમ ઇફેક્ટ. અને આ છે આવી રીતે આવશે. આ બેન્ઝીન સાથે જોઈન્ટ થાય તો આ ઇલેક્ટ્રોન ખેંચે ને ભાઈ, એક્સ ડબલ બોન્ડ વાય છે. ઇટ ઇઝ એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમ. એટલે અહીંયા આગળ એમ ઇફેક્ટ વધારે આવે અને માઇનસ એમ આવે. બરાબર છે? ઓકે. કાર્બેનાઇન એક એવી સિસ્ટમ છે જેમાં બે પ્લસ આઈ ને પ્લસ એમ છે. બાકી ક્યાંક પ્લસ તો ક્યાંક માઇનસ, એવું જ છે. જો બહુ ઓછા એવા ગ્રુપ છે કે જેની ઇફેક્ટ પ્લસ આઈ અને પ્લસ એમ હોય. કાર્બેનાઇન એક એવો ગ્રુપ છે કે જેમાં પ્લસ આઈ ને પ્લસ એમ મળે, બાકી બધું પ્લસ માઇનસ જ હશે. જો ઓકે. તો તમને આવી રીતે કમ્પેરિઝન કરતા આવડવી જોઈએ. કોઈ પણ ફંક્શનલ ગ્રુપ આપે તો તમને કમ્પેરિઝનમાં ઉતરતા આવડવું જોઈએ. આ ઇફેક્ટ ખબર પડવી જોઈએ ને. એમ ઇફેક્ટ તો એક્સ ડબલ બોન્ડ વાય એવું તમને કીધું, અને લોન પેર એવું કીધું. તો તમે થોડી પ્રેક્ટિસ કરો. આની પ્રેક્ટિસ કરશો ને તો આવડશે, નહીતર નહીં આવડે. અને કમ્પેરિઝનમાં પછી ભૂલ કરશો તો જવાબ ખોટા પડી જશે. છે સહેલું, પણ તમે લોકો છે એ મિસ્ટેક કરી દો છો આની અંદર. ચલો હવે હું એક પેલા ગ્રુપ તમને એવા કહી દઉં છું. કોઈ એવા ગ્રુપ ખરી કે જે બે ઇફેક્ટ ઓબ્ઝર્વ કરી શકતા હોય? બરાબર. સમ આર ગ્રુપ હેવિંગ બોથ ઇફેક્ટ પ્લસ એમ એન્ડ માઇનસ એમ. એવા પણ કેટલાક ગ્રુપ છે એ બે ઇફેક્ટ કરી શકે, પ્લસ એમ અને માઇનસ એમ. ઇન શોર્ટ હું છક્કાની વાત કરું છું. બે ઇફેક્ટ કરીએ કે પ્લસ એમ ને માઇનસ એમ બે. એવો એક ઇન્ટરનેશનલ છક્કો છે NO, એન ડબલ બોન્ડ O. આમાં નાઇટ્રોજન ઉપર લોન પેર છે ને એક્સ ડબલ બોન્ડ વાય છે. દેખાય છે ભાઈ? બે છે હાજર. એક્સ ડબલ બોન્ડ વાય છે, નાઇટ્રોજન ઉપર લોન પેરી છે. તો આને છક્કો જ કહેવાય ને. બીજું તો શું કે બે ઇફેક્ટ એક હારે રાખ્યા. એને મન થાય, સામે વાળાને મન થાય ને એવું કરી દે. બહુ સારો કહેવાય. સારું કામ કરે છે, વાંધો નથી આપણને. માનો કે અહીંયા આગળ હું એન ડબલ બોન્ડ O ને જોઈન્ટ કરી દઉં, એન ડબલ બોન્ડ O ને. અને અહીંયા આગળ છે એ
મેં આપ્યું છે OH ફિનોલ, તો એ ફિનોલ શું કરશે? ફિનોલ તો ભાઈ ડોનેશન કરી શકે, તો એવા કેસમાં આ ઓક્સિજન થી ઇલેક્ટ્રોન ખેંચે ને -m ઇફેક્ટ કરે. ઉપર વાળો ગ્રુપ જેવી ઇફેક્ટ કે ને એવું આ કરી દે. જો OH ની હારે એને -m ઇફેક્ટ કરી. હવે બીજું એક્ઝામ્પલ બદલાવું છું, જોજો અહીંયા આગળ. એની સામે હું અહીંયા આગળ નાઇટ્રાઇલ લઈ લઉં છું, સાયનાઇડ. અને અહીંયા આગળ છે એ શું આપેલું છે? N ડબલ બોન્ડ O. આની ઉપર લોન પેર છે જ. સાયનાઇડ તો સ્ટ્રોંગ ખેંચે એવો ગ્રુપ છે, તો આ લોન પેર આપી દે. બરાબર? જો આવી રીતે આમાં સાયનાઇડે -m ઇફેક્ટ કરી, તો આને +m ઇફેક્ટ કરી. બે ઇફેક્ટ કરી શકે. સામે વાળો જેમ કે એમ, સામે વાળો એમ કે દિવસ તો દિવસ ને રાત તો રાત, ઈ ડિપેન્ડ કરે સામે વાળા ઉપર. પણ NO જે છે એ ઇન્ટરનેશનલ છક્કો છે ભાઈ આપણી માટે. ઓકે, NO. આવો બીજો કોઈ ઇન્ટરનેશનલ છક્કો ખરી? તો કે હોય ને સાહેબ. ચલો, એ છે SO2R. SOR રાખી દઈએ. ચલો, SOR. S ડબલ બોન્ડ O અને R. આમાં આ S ડબલ બોન્ડ O છે ને સલ્ફર ઉપર લોન પેરી છે, બે છે. બરાબર? નાઇટ્રોજનની જેમ જ તે બે ઇફેક્ટ પ્રોવાઈડ કરે. તો આ પણ એક ટાઈપનો ઇન્ટરનેશનલ છક્કો જ થયો. આ પણ બે ઇફેક્ટ કરીએ કે ઈ ડિપેન્ડ કરે સામેવાળા ઉપર. ઈ સામેની વાળા ઉપર ડિપેન્ડ કરી દેશે એવું આપણે છે ઈ રાખીએ છીએ આમાં. મેં તમને અહીંયા આગળ છે એ જે કાંઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ બધા કીધા, કયા કયા યાદ રાખવાના, શું છે, કઈ ઇફેક્ટ ક્યાં ઓપરેટ કરવી. મારે તમને બધી ઇફેક્ટ ઓપરેટ કરતા શીખવાડવાનું છે. બરાબર? આપણે અલગ અલગ છે એ કમ્પાઉન્ડ લઈ અને નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કાલે આપણે એ ઓપરેટ કરતા શીખશું. થોડું ઘણું તમે લોકો આ ઇફેક્ટ અને એમ ઇફેક્ટનું રિવિઝન કરી નાખો. આ ઇફેક્ટ બહુ બેઝિક છે અને આ આવડશે તો જ તમારા જવાબ બધા સાચા પડશે. તમે લોકો એક કામ કરો, હું આનું છે બોર્ડવર્ક મોકલું છું. આ લખેલું જે મેં છે ને આ જ મોકલું છું. આ લખેલું જ હમણાં મોકલું છું 10 મિનિટની અંદર. તમારે લોકોએ શું કામ કરવાનું છે? આ જવાબ નહીં જોવાના, ખાલી આ ક્વેશ્ચન જોઈ લો અને આન્સર તમે જાતે લખવાની ટ્રાય કરો. ઓકે? તો તમને પ્રોપર છે એ આઈડિયા ધીમે ધીમે ડેવલપ થતો જશે. છે સહેલું અને તમે એવું મગજમાં રાખશો કે આ તો આવડી જ જાય ને, પણ ત્યાં ભૂલ પડી જશે. અને આ નહીં આવડે એટલું ખરાબ કહેવાશે. તો બેટર વે એ છે કે આપણે બનતો એટલો પ્રયત્ન બધો કરવો જોઈએ. ઓકે? ચલો જોઈએ કોઈ ક્વેશ્ચન કેવું હોય. એકાદ બે ગ્રુપમાં આન્સર આપી દો એટલે પૂરું થાય. ચલો, ગ્રુપ આપ્યો છે O-. ગ્રુપ આપ્યો છે N ડબલ બોન્ડ O. ગ્રુપ આપ્યો છે CH3. ગ્રુપ આપ્યો છે CH ડબલ બોન્ડ CH2. ચાલો ભાઈ, આન્સર બનાવો. જુનાગઢ સેન્ટર. હેલો સર, બોલો. +I અને +M. પેલો ગ્રુપ +I એવો છે લેસ પ્લસ દેન આઈ. +M. પેલો ગ્રુપ એવો છે એમાં બે ઇફેક્ટ I અને I જ થશે. ફોર એક્ઝામ્પલ માઇનસ ચાર્જ છે તો +I અને લોન પેર તો આની ઉપર હોય જ. 3 લોન પેર રાખે ને તો. અને એમ ઇફેક્ટ પાવરફુલ હોય. નેક્સ્ટ N ડબલ બોન્ડ O. ચલો રાજકોટ.
રાજકોટ સેન્ટર આન્સર આપજો. હેલો સર. બોલો. માઇનસ આઈ અને પ્લસ અથવા માઇનસ એમ. માઇનસ આઈ ને આની સામે બે પ્લસ ઓર માઇનસ એમ. હવે આની અંદર બે ઇફેક્ટ થાય છે ને, એટલે આપણે એવું માની લીધું છે કે ભાઈ આની અંદર છે ને ડિસિઝન લેવાનું માઇનસ આઈ થી. બરાબર, પણ આ બહુ ગ્રુપ કાંઈ પૂછાતો નથી. આપણે હેલોજનને ધ્યાનમાં રાખવાનો. હેલોજન માટે એક આવું છે ને, આ છક્કા માટે આવું છે. આમાં ડિસિઝન આપણે છે ને માઇનસ આઈ થી લઈએ છીએ. ઓકે, ઓલ ઓવર વિડ્રોલ. ચલો નેક્સ્ટ. જવાબ આપો મોરબી સેન્ટર. પ્લસ આઈ પ્લસ એમ વધારે. શું લાગે તમને? આ છે એ પ્લસ આઈ ઇફેક્ટ કરે, એમ ઇફેક્ટ આની અંદર નો થાય. આમાં ક્યાં પાઈ બોન્ડ છે અને ક્યાં આની અંદર છે એ કોઈ ખાલી કક્ષક છે. NH3+ તો આ CH3 યાર. આમાં કેમ આપણે ઓલું ઇફેક્ટ કરાવી? મેં કોઈ જગ્યાએ આ ગ્રુપ લખાયો ન તો આની પાસે લોન પેર છે, ન તો આની પાસે ખાલી કક્ષક છે. તો આમાં ખાલી એક જ ઇફેક્ટ થાય, પ્લસ આઈ. ઓકે, ચલો નેક્સ્ટ. આનો આન્સર આપો મોડાસા સેન્ટર. માઇનસ આઈ ઇફેક્ટ છે. ચલો આની અંદર છે એ ડિપેન્ડ કરે કઈ સિસ્ટમ બનાવી છે, એ અહીંયા આગળ ડિપેન્ડ કરશે. આ એક તો કરી શકે માઇનસ આઈ, બરાબર. આને બેન્ઝિન હારે જોઈન્ટ કરીએ છીએ આપણે, બીજા કોઈની સાથે છે એ જોઈન્ટ કરીએ છીએ સિસ્ટમની સાથે. હવે બેન્ઝિનની અંદર છે એ પ્લસ બેન્ઝિન અહીંયા આગળ હોય તોની વાત છે. તો આને ઇલેક્ટ્રોન દેવા પડે એટલે પ્લસ આઈ. બેન્ઝિન સિવાય બીજું કોક હોય તો માઇનસ આઈ કરી શકે. પ્લસ એમ ઇફેક્ટની અંદર બે છે, પ્લસ અને માઇનસ. અને આ ઇફેક્ટ છે એ વધારે પાવરફુલ હોય. આ બધી ઇફેક્ટ બતાવી કે એ સામેવાળા ઉપર ડિપેન્ડ કરે. ઓકે, બેન્ઝિન જોઈન્ટ કરેલો હોય તો એ પ્લસ ઇફેક્ટ કરે. એની સિવાય બીજા કોઈ પ્રકારની સિસ્ટમ હોય તો એ અલગ બતાવી શકે, ડિપેન્ડ કરે. મોટે ભાગે છે એ બેન્ઝિન હોય તો એ પ્લસ આઈ ઇફેક્ટ કરી, પ્લસ આઈ ઇફેક્ટ કરશે, પ્લસ એમ ઇફેક્ટ કરે. આપણે જનરલ લખીએ, મોટે ભાગે એ જે કરે ને એ ઇફેક્ટ લખી દઉં. પ્લસ આઈ ને પ્લસ એમ મોટે ભાગે કરી દે બેન્ઝિન હોય ને તો. ઓકે, ચલો તમે લોકો આની પ્રેક્ટિસ કરો. આવતીકાલે આપણે છે એ હજી આની થોડી ઘણી હું ફરીથી પ્રેક્ટિસ કરાવું છું, અને પછી આપણે બીજી એરોમેટિસિટીની અંદર જાશું. કાલે આપણે આના થોડા ક્વેશ્ચન કરશું અને આની ઇફેક્ટ ઓલ ઓવર છે એ જોશું. અહીં સુધી રાખીએ, આગળ કન્ટિન્યુ કરીએ કાલે. ઓકે, થેન્ક યુ.